હેલો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ઉપરકોટના કિલ્લે. માતાજી મિત્રો, હવે અમે ઉપરકોટના કિલ્લે પહોંચી ગયા છીએ અને હવે નાસ્તો કરવાની બધા બેઠા છીએ. બધા નાસ્તાની રાહ જોઈને બેઠા છે. હેલો મિત્રો, તો હવે અમે ઉપરકોટના કિલ્લે આવી ગયા છીએ. હવે ટિકિટ લેવા જઈ રહ્યા છીએ. જય માતાજી. જય માતાજી. તો હવે આ બધા લશ્કરી વાવ જુએ છે. આ છે આપણી લશ્કરી વાવ. વરસાદ ચાલુ છે એટલે કુદરતી નજારો. આ વાવને બતાવો. આ વાવને કોઈ મશીનથી નહીં, હાથથી કરેલી આ વાવને. આ વાવનો નજારો દેખાડો. લશ્કરી વાવ વાવનું નામ આવેલી છે જુનાગઢ. એકવાર ફરવા જેવી જગ્યા છે. ગિરનારથી તમે નીચે ના આવો એટલે જુનાગઢમાં આવા ઘણા સ્થળો છે કે તમે ફરી શકો છો. તો મિત્રો, અમે બધા સાયકલ લઈને અહીં બાગમાં આવી ગયા છીએ. વાવ છે અહીંયા. બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ બાજુ ડુંગરો છે અને આ છે વાવ. આ બધા વાવ જોઈ રહ્યા છે. સાયકલ ડ્રાઇવિંગ ચાલુ છે. આ ગાર્ડન છે. મિત્રો, તો હવે અમે રાણક મહેલ જોવા જઈ રહ્યા છીએ. તો આ મિત્રો બધા રાણક મહેલ તરફ જઈ રહ્યા છીએ. અમે બીજા સ્થળ તો પતાવી દીધા ઉપરકોટ કિલ્લાના. મિત્રો જઈ રહ્યા છીએ.
મિત્રો પહેલાંના સમયની ગાડીઓ, રાણક મહેલ જોઈ શકો છો નજારો. એ ગાડીઓ જય માતાજી. થેન્ક યુ કો મિત્રો. હવે જોઈ શકો છો રાણક મહેલ. આવી ગાડી હોય છે ત્યાં ફરવા. આખો નજારો જોઈ શકો છો. મિત્રો હવે અમે અહીંયા ઉપર ફોર્ટના કિલ્લા પર અમે તળાવ જોવા જઈ રહ્યા છીએ. આ ઉપર ફોર્ટનું અહીંયા તળાવ છે. એની ઉપર જે પાછળ દેખાય તુષારભાઈ ગિરનાર ને અંબાજી મંદિર છે. ગિરનાર ઉપર ચડવામાં પેલા અંબાજી મંદિર આવે ને 5000 પગથિયા એ છે. એની પાછળ ગિરનાર નો પર્વત આવ્યો. પાછળ ગિરનાર દત્તાત્રેયનો પેલા ગિરનાર નું અંબાજી મંદિર આવે. બરોબર. હવે આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે અંદરની સાઈડ. અમે કરાવી લઈએ હવે. અમારા જયદીપસિંહ અને રોનકસિંહ હિંચકો ખાય છે. પાણી સીધું અહીંયાથી બહાર નીકળે. અને મેં તમને બતાવ્યું તે પ્રમાણે પાણી તળાવમાંથી આ બાજુથી આવે. અને આ 55ની નોટ છે. તો મિત્રો આપણે ફોટો શૂટ થઈ રહ્યો છે તુષારભાઈ વ્લોગરનો અને જયદીપસિંહનો. અને આ બધા ફોટો પડાવીને બેઠા છે. અને હવે આખો વ્યૂ આગળ તળાવ તમને બતાવ્યું તુષારભાઈએ. અને આખો વ્યૂ છે. હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, ભૂખ પણ લાગી છે. અને હજુ આ ફોટોશૂટમાં ટાઈમ કાઢે છે મિત્રો. નીતિનસિંહ બહુ મસ્ત ફોટા પાડે છે. નીતિનસિંહને ફોટા પાડવાનો શોખ નથી, પણ ફોટો તમને પાડી દે. અને આ છે અમારા મયુરભાઈ. એમને ફોટો પાડવાનો બહુ શોખ છે, પણ આવું પહાડી ના કહેવાનું હોય. ભાઈબંધ મારો જીગર નહીં, જીગરજાન. આ છે આપણા મૌલિકભાઈ. ફોટા પડાવવાનો તમને ફોટા પડાવવાનો શોખ તો આ વ્લોગર ને આપું ફોન. લો વ્લોગર સાહેબ. હવે ગાર્ડન જ છે. હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઉપર ફોર્ટના કિલ્લેથી બહાર નીકળીએ છીએ. અને હવે અમે જઈ રહ્યા છીએ વિલિંગ્ટન ડેમ. તો બ્લોગમાં અમારી સાથે જોડાયેલા રહેજો. જય માતાજી મિત્રો.
રિક્ષામાં બેસી ગયા. કાકા ક્યાં જવાનું આપણે? વિલિંગ્ટન ડેમ. હા, વિલિંગ્ટન ડેમ. જો મજારો. જય માતાજી. જય ગિરનારી. જૂનાગઢના રસ્તા કેવા છે આપણે વ્લોગ જોતા હોય અંદર આવી ગયા છે વિલિંગ્ટન ડેમને. હવે અંદર જઈએ પછી તમને આખો વ્યૂ બતાવું. તો હવે અમે ડેમ પર આવી ગયા છીએ. હવે અંદર જઈ રહ્યા છીએ. આપણે અહીં વેલિંગ્ટન ડેમ પાસે આવી ગયા છીએ. અહીંયાનો નજારો છે આ બાજુ, અને આગળ ફોટોશૂટની જગ્યા છે, ત્યાં આપણે જઈશું ફોટો પડાવવા. સારો વ્યૂ છે ફોટા પડાવવા માટે. અહીં આવો તો એકવાર અહીં મુલાકાત લેજો. વિલિંગ્ટન ડેમ જોયો અને હવે ઉપર ફોટોશૂટની જગ્યા છે તો આપણે ઉપર જઈને જોઈએ. ચાલો. મિત્રો હવે અહીંયા અમે વેલિંગ્ટન ડેમ પર આવ્યા છીએ અને અહીંયા અમારા આર્યનસિંહ વાઢેર કલાકાર છે જે અહીં હવે ગીત ગાશે. ડુંગરે રે ડુંગરે કાદુ તાર ડાયરા, એવા ડુંગરે રે ડુંગરે કાદુ તાર ડાયરા. ડુંગરે ચડતા લપટો ડાબો પગ રે મકરાણી કાદુ, એ રે મકરાણી કાદુ. એવો ડંકો રે દીધો રે હો રથ દેશમાં, ડંકો રે દીધો રે હો રથ દેશમાં. ઘોડી કાદુડાની રાંગમાં, રે ઘોડી કાદુડાની રાંગમાં. એજી શોભે છે કાઈ પીપળિયા મકરાણી કાદુ, શોભે છે કાઈ પીપળિયા પલાણ રે મકરાણી. એવો ડંકો રે દીધો રે હો રથ દેશમાં, એવો ડંકો રે દીધો રે હો એવા ડુંગરે રે ડુંગરે કાદુ તાર ડાયરા, એવા ડુંગરે રે ડુંગરે કાદુ તાર ડાયરા. ત્યાં લપટ્યો ડાબો પગ રે મકરાણી કાદુ, ડુંગરે ચડતા લપટ્યો ડાબો પગ રે મકરાણી કાદુ. એવો ડંકો રે દીધો રે હો રથ દેશમાં, એવો ડંકો રે દીધો રે હો રથ દેશમાં. પણ હોરઠ ધરા જગજુણી, અનયમાણો ગરવો ઈ ગઢ ગિરનાર. એ પણ ન્યાના હાવજ હાવજડા હેજણ પીએ, અરે રે ન્યાના નમણા નમણા નરી અને ના. પણ હોરઠ ધરા જગજુણી,
આન યમાણો કરવો ઈ ગઢ ગિરનાર આવજડા હેજણ પીએ અરે રે ન્યાના નમણા નરિયનના. તો મિત્રો હવે અમે અહીં વેલિંગ્ટન ડેમથી નીકળી ગયા છીએ. અહીંયાથી બધા જાય છે. તો હવે અમે આગળ શક્કરબાગ તરફ જઈ રહ્યા છીએ. તો અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. મિત્રો હવે અમે અહીં વેલિંગ્ટન ડેમથી નીકળી ગયા છીએ. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ અહીં શક્કરબાગ. આ છે મિત્રાજ છે. બંધ કામ હે એ વસ્તુ પર કહું. મિત્રો શક્કરબાગ થી હવે અમે રૂમ તરફ જઈ રહ્યા છીએ અને પછી અમારે જમવા જવાનું છે. તો આજે હવે અમે જવાના છીએ ગાંધીનગર અને બીજા મિત્રો જશે પાટણ, અમુક જશે મોટી જંતુર ઘરે અને પછી નીકળવાનું. અમારે સાંજે જમીને 11 વાગે ટ્રેન છે. તો મિત્રો હવે રિટર્ન થઈ ગયા છે ગાંધીનગર જવા માટે. અને હવે અમારે આશ્રમમાં રામવાડી આશ્રમમાંથી અમારો સામાન થેલાને એવું ભરીને પછી ગાંધીનગર જવાનું છે. 11 વાગે ટ્રેન છે. હેલો મિત્રો, હવે અમે જમવા માટે જઈ રહ્યા છીએ અને પછી જમીને
11 વાગે ટ્રેન છે અને પછી જમીને તરત રેલવે સ્ટેશન જવાનું છે. અને વિદાય આપીએ અને આપણે હવે 11 વાગે ટ્રેન છે અને અત્યારે એમને બસ છે પાટણ જવાના છે. એટલે હવે આપણે જમવા જવાનું છે ને એ હવે એમની બસ આવવાની તૈયારી છે, પછી જમવા જશે. તો મિત્રો હવે અમે રિટર્ન ગાંધીનગર જઈ રહ્યા છીએ અને ટ્રેનની રાહ જોઈને બેઠા છીએ. હવે ટ્રેન છે 11:08ની છે. પછી ત્યાંથી ગાંધીનગર જઈશું અને અમારે આવા નવા બ્લોગ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ગમે હોય તો મિત્રો. ગાંધીનગરની ટ્રેન આવી ગઈ છે ને હવે નીકળવાનું છે, તો બતાવીએ.